દિવાળી પર્વ બાદ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો પૂરવા માટે કાર્યક્રમ યોજી રહી છે, જેમાં નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા બેઠકના કાર્યકરોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન વાંસદા વિધાનસભા કોઈ પણ ભોગે જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો, જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આદિવાસી નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા। વાંસદા વિધાનસભા એ પરંપરાગત કોંગ્રેસની વિધાનસભા તરીકે ઓળખાતી આવી છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ અત્યાર સુધી જીતી શકી નથી। વાંસદા વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓમાં પણ પ્રાણ પૂરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેને વાંસદા તાલુકાના કાવડેજ ગામે વાંસદા વિધાનસભાના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગને પગલે વિરોધ નોંધાવ્યો છે અને વિભાજન કરી સિક્કા ધરાવતા હોવાનો આરોપ કર્યો છે। जी थोड़ा दिवस पहला जे हमारा सुरखाई खाते ट्राइबल ट्रेड फेर નું આયોજન થયું હતું, એમાં ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં મેં મારા વાતમાં મીડિયા સમક્ષ એક વાત ખાસ રજૂ કરી હતી કે અમુક લોકો છે જે અમારા આદિવાસી યુવાનોને સારી રોજગારી મળે કે પછી સારો ઉદ્યોગ ખોલે એ ગમતું નથી, ખાલી વિરોધની રાજનીતિમાં જોડાઈ રહે એવું કામ એ લોકો કરે છે ને એવી વસ્તુની ઈચ્છા પણ રાખે છે। અને જે મેં વાત કરી એના પછી મીડિયાના માધ્યમથી અનેક રાજનેતાઓ જે સામેના પક્ષના છે એની મારી સાથે લડાઈ કરી, પણ જે મેં વાત કરી હતી એ વસ્તુ પુરવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 15મી નવેમ્બરે પુરવાર કરી, જ્યારે ખુલ્લા સ્ટેજ પરથી અમારા આદિવાસી સમાજનો પ્રતિભાવાન યુવાન ડીજે રોકીસ્ટારને એમને ધાક ધમકી આપી, ચેતવણી આપી અને કહ્યું કે તારે આટલા જ પૈસા લઈને ડીજે વગાડવાનું, એ રીતે જે ધાક ધમકી આપી એને અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ। અમારા આદિવાસી યુવાન સારી રીતે રોજગાર મેળવી શકે, સારી રીતે એનો ઉદ્યોગ કરી શકે, એના માટે અમે ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર એમની સાથે ચટ્ટાનથી ઉભા રહેલા છે અને કોઈ પણ લોકો આવી ધાક ધમકી એમને આપે એમને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આ અમારું ગુજરાત છે, અમારા કોઈ પણ યુવાનને ધાક ધમકી આપવી નહીં।